અમરોલી ક્રોસ રોડ ખાતે ટ્યુશન ક્લાસીસથી પોતાના ઘરે જતી 14 વર્ષની વિદ્યાર્થીનીનો પીછો કરી તેની સતામણી કરનાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ. અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 78(1) તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2004-12 ની કલમ 11-12 મુજબના કામના ફરિયાદીની દીકરી ઉંમર વર્ષ 13 વર્ષ 10 માસની તારીખ 3/4/2026 કલાક 10:30 વાગ્યા દરમિયાન ન્યૂ ક્રોસ રોડ ઉપર ચાલતા જતી હતી. તે સમયે એક મોટરસાયકલ ઉપર આવેલી સમયે ફરિયાદીશ્રીની દીકરીએ ના પાડવા છતાં પોતાની મોટરસાયકલ ઉપર બેસી જવા અને તેની સાથે ફરવા માટે આવવા જણાવી વિદ્યાર્થીની સતામણી કરી ગુનો કરેલ વગેરે મુજબની ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા ચોકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. જોગરાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને સદ્ધર ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જેથી હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ માવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જાગાભાઈ નાઓએ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને વિકી દીપકભાઈ રાઠોડ ઉંમર વર્ષ 32 રહે ઘર નંબર 177 સામર્થ સેરેન ઓરમા માસમા રોડ ઓલપાડ સુરત ગ્રામ્ય તથા બિલ્ડિંગ નંબર 127B16H2 કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને કોસાડ રોડ પરથી શોધી કાઢીને ધરપકડ કરી છે.